નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના વોર્ડ નંબર 10માં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। ખોડિયાર ડેરી નજીક આવેલા સાંઈબાબા મંદિર પરિસરમાં કોર્પોરેટરો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ હાથમાં ઝાડુ લઈને સફાઈ કામગીરી હાથ ધરી હતી। આ દરમિયાન શહેરને સ્વચ્છ રાખવા માટે સ્થાનિક લોકોને પણ અપીલ કરવામાં આવી છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 10માં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું। ખોડિયાર ડેરી નજીક આવેલા સાંઈબાબા મંદિરના પરિસરમાં કોર્પોરેટરો અને ભાજપના કાર્યકર્તાઓએ સ્વચ્છતા ઝુંબેશમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમ દરમિયાન તમામ કાર્યકર્તાઓએ હાથમાં ઝાડુ લઈને મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં સફાઈ કરી હતી। સ્વચ્છતા માત્ર સરકારની નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। આ અભિયાનમાં વોર્ડ નંબર 10ના કોર્પોરેટર મમતાબેન વ્યાસ, કોર્પોરેટર બ્રિજેશ કાપડિયા તેમજ ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબના માર્ગદર્શન હેઠળ દર મહિનાના પહેલા રવિવારે સફાઈ અભિયાનનો કાર્યક્રમ કરવાની સૂચના આપી હતી। એ પ્રમાણે અમે વોર્ડ નંબર 10માં સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખ્યો હતો। જિગ્નેશ પરમાર, વોર્ડ નંબર 10 મહામંત્રી। આજે સ્વચ્છતાનું આયોજન કરવામાં છે। ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય નેતૃત્વ અને ગુજરાતનું નેતૃત્વએ વડોદરા શહેરની સમગ્ર ટીમ અમારા ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતાનું દર રવિવારે મહિનાના પહેલા રવિવારે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખેલ છે અને સ્વચ્છતા માટે હવે બહુ કડક આદેશ આપ્યો છે। સ્વચ્છતા દરેક નાગરિકોએ બી જાગૃત રહેવાની જરૂર છે। કચરાની ગાડી હવે રેગ્યુલર થઈ ગઈ છે, તો કચરો રોડ પર ના નાખવો જોઈએ। એટલે સ્વચ્છતા માટે ખૂબ જ કડક સંદેશ આપ્યો છે, મુખ્યમંત્રીશ્રીએ બી આપ્યો છે। તો સ્વચ્છતા આપણે સૌએ રાખવી જોઈએ અને વડોદરાને સુંદર બનાવવું જોઈએ। અમારી જોડે 30થી 35 લોકો જોડાયા, સંગઠનના કાઉન્સિલરો છે, મારા મમતાબેન છે, સંગઠનની ટીમ છે અને કાર્યકર્તાઓ બધા જોડાયા છે। Subscribe now and press the bell icon. Never miss an update.